એના પછી પાંડવો રાજસુ યજ્ઞ કરી રહ્યા છે. તો ધર્મરાજ કહેવા લાગ્યા કે આપણા હાથમાં હસ્તિનાપુરનું રાજ આવ્યું, હજી સુધી આપણે એવો કોઈ યજ્ઞ નથી કર્યો કે ભગવાન રાજી રહે, એટલે આપણે રાજસુ યજ્ઞ કરીએ. અર્જુન, તમે દ્વારકા જાઓ અને શ્રી કૃષ્ણ પ્રભુને હસ્તિનાપુરમાં લાવો. દ્વારકાધીશ એને લેવા માટે અર્જુન દ્વારકામાં આવ્યા અને અર્જુન કહે કે પ્રભુ, અમે રાજસુ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞમાં આપ પધારો. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે તમે સારું કામ કરતા હો તો તમારા કાર્યમાં, તમારા સત્કર્મમાં હું આવીશ. પાંડવોએ જયારે રાજસુ યજ્ઞ કર્યો ને ત્યારે સ્વયં દ્વારકાનાથ ત્યાં હાજર હતા અને અર્જુન ભગવાનને લઈ અને હસ્તિનાપુરમાં આવ્યા. રાતના 5 પાંડવ, દ્રૌપદી અને રાજમાતા કુંતાજી આ બધે મીટિંગ કરી ભગવાનની સાથે. પ્રભુ, અમે રાજસુ યજ્ઞ કરીએ છીએ અને હવે તમે આવ્યા છો તો તમારી આજ્ઞા પ્રમાણે જ આ યજ્ઞ ચાલશે. તમે જેમ આજ્ઞા આપશો, તમે તમારું આયોજન પ્રમાણે આ આયોજન થશે. તો ભગવાન કહે જો મને તમે આગળ રાખતા હો તો હું જેમ કહું ને એમ તમારે કરવું. તો કે પ્રભુ, તમે જેમ કહેતા આવ્યા અમે એમ કરતા આવ્યા છે ને એટલે સુખી છીએ. એટલે પ્રભુ, આપ જે પ્રમાણે આજ્ઞા આપશો એ જ પ્રમાણે આ યજ્ઞ થશે.